હેલો ગાઈઝ, આજે આપણે જવાનું છે ખોખલીમાના મંદિરે. આપણે તો ભૂગી ગયા ગાંઠિયાની દુકાને પાર્સલ કરી લીધા ગાંઠિયા. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે અને ગાડી પાર્ક કરી દીધી છે. આ છે ખોખલીમાના મંદિરનો ગેટ અને સમય જોઈ લે. મિત્રો, તમને ગમે એવી ઉધરસ થઈ હોય, આ ખોખલી માતાજીના મંદિરને ગાંઠિયા માનો અને 10 ના માન્યા હોય એટલે ડબલ ચડાવવાના એવું છે. તમે ટ્રાફિક જોઈ શકો. અને આ છે મંદિર, અને મંદિરે તો ટ્રાફિક જ એટલી છે, વાર જ નતો આવતો. ગાંઠિયા ગમે એટલા માન્યા હોય, પ્રસાદી અહીંયા પૂરી કરીને જ જવાનું. અને અમને ક્યાંય જગ્યા ન મળી, અમને તો મંદિરની પાસે જગ્યા મળી, અમે ત્યાં બેસી ગયા. સુરતમાં રહેતા હોય લોકો તો ખોખલીમાના મંદિરે આવે જ છે, પણ લોકો બહારથી પણ બહુ જ આવે છે. અને આ માતાજીની દયા છે, ગમે એવી ઉધરસ હોય સારી થઈ જ જાય હોય 100%. સુરતમાં રહેતા હોય તો લખી નાખજો જાય ખોખલીમાં. આપણે જઈ રહ્યા છીએ હવે ઘર તરફ. હવે મળીએ આપણે નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.